શ્રી કૃષ્ણ। આજે આપણે કોબી અને બટેટાનો સંભારો કરશું। થોડાક મરચાં અને કાચી કેરીને ખમણી નાખી છે અને આ છે તેલ। આપણે સંભારો તૈયાર કરશું કોબી અને બટેટાનો। બટેટાને પહેલાં આપણે લાંબા લાંબા કટ કરી નાખશું। બટેટાને પહેલાં ચડવા દેવા પડે। આવી રીતે ઝીણા ઝીણા સુધાર લેશું। જો તેલ આવી ગયું છે, આપણે એની અંદર રાઈ નાખશું। રાઈ તતડે એટલે થોડી હિંગ નાખશું। આપણા બટેટા છે એને પહેલા નાખી દઈશું એટલે ચડી જાય, સુધારાઈ ગયેલા જલાઈ દઈશું। આમાં મેથી પણ નખાય। જલાવી અને તેજ વાર ચડવા દઈશું। એ દાણા મેથીને નાખવા હોય તો નખાય। બટેટા સેજ ચડી જાય એટલે આપણે એની અંદર કોબી અને આવડવા છે એ નાખી દઈશું। મરચાં, કોબી અને આપણે આવડવા કાચી કેરીને ખમણીને લીધી છે ચમચા ચડવા દઈશું પેલા બટેટાને। ચડી જાય એટલે આપણે 2-3 ગાજર પણ નાખશું એટલે કલરફુલ સરસ મજાનો આપણે સંભારો તૈયાર થાય। અને આપણે ચડવા દઈશું 2 મિનિટ। જો હાથ કચરા ઓલા થઈ જાય, ચડી જાય એટલે એની અંદર આપણે કોબી અને મરચું અને કાચી કેરી પણ નાખી દઈશું। પછી બધા મરી મસાલા કરી લઈશું। તો જલાવી થોડી હળદર નાખશું, સ્વાદ અનુસાર મીઠું નાખશું અને કેવા માત્રાની ખાલી આપણે ચટણી નાખશું। જલાવી આપણે ધીમા ગેસે સંભારાને ચડવા દઈશું। હલાવી ધીમા ગેસે આપણે ચડવા દઈશું। ઢાંકી અને સેજ ધીમો ગેસ રાખવાનો અને આપણે ચડવા દઈશું। હવે આપણે ખોલીને જોઈ લેશું કે ચડી ગયું છે કે નહીં। તો આપણે સંભારો સરસ મજાનો ચડીને તૈયાર થઈ ગયો છે। આપણે મરચાં નાખ્યા છે એટલે ચટણી ન નાખી ને તો ચટણી પણ નખાય। આપણે બે ચમચી જોઈ લેશું ચડ્યું છે કે નહીં। જો ગાજર છે તરત કટ થઈ જાય છે, જો બટેટું છે એ પણ કટ થઈ જાય છે એટલે આપણો સંભારો થઈ ગયો છે રેડી। હવે આની અંદર ધાણા ભાજી નાખી અને આપણે સર્વ કરશું। તો તૈયાર છે ગાજર, બટેટા અને કોબીજનો સંભારો। બાય બાય, જય શ્રી કૃષ્ણ।